પ્રકૃતિના શૃંગાર રસમાં ક્યાંક હવે ખૂટતું હોય તો તે છે રંગબેરંગી પતંગિયાઓની ઉડાઉડ. ગ્લોબલ વોર્મિંગ અને વૈજ્ઞાનિકતાની આડઅસરનો ભોગ આ નિર્દોષ જીવો બની ગયા છે. કૃષિ ક્ષેત્ર હોય કે બાગાયત ક્ષેત્ર, જ્યાં જોઈએ ત્યાં ઉત્પાદકતામાં વધારો કરવાની ઘેલછાએ માજા મૂકી છે, ત્યારે પતંગિયાઓની પ્રજાતિ ભૂતકાળ બની રહી છે. આપણી જીવનશૈલીમાં પણ ભૌતિકતા વધી અને તેના પગલે પર્યાવરણ દૂષિત થયું, આબોહવા બગડી રહી છે. ત્યારે ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય અને તેમાં શૃંગાર રસનો ઉમેરો કરતા પતંગિયાની પ્રજાતિ હવે લુપ્ત થતી જોવા મળી રહી છે. સામાન્ય રીતે નિર્દોષ અને અબોલ એવી પતંગિયાઓની પ્રજાતિની લુપ્તતા પાછળ કેવળ દૂષિત થયેલ આબોહવા અને કૃષિમાં જંતુનાશક દવાઓના છંટકાવનો અતિરેક જવાબદાર પરિબળ તરીકે ઉભરી આવી રહ્યું છે. ખેતર હોય, બાગ બગીચાઓ હોય કે વનવગડાની લીલોતરીઓ હોય, ત્યાં પતંગિયાઓની ઉડાઉડ જોવા મળતી હોય છે. પરંતુ કાળક્રમે આ તેની સુંદરતાની પાંખોને હવે સમેટી અલિપ્ત થઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે બાળપણ પતંગિયાની ઉડાઉડને પકડવા ભાગતું હતું, પરંતુ ભૌતિકતાની આંધળી દોડ, બાળપણની નિખાલસ મસ્તીનો એ સાથી હવે લુપ્ત થઈ રહ્યો છે. કોઈક ચિત્રકાર કે કોઈ કવિ કદાચ તેની કલા શૈલીમાં પતંગિયાને ઉજાગર કરે, પરંતુ તે તેમની કલ્પના માત્ર બની ગઈ છે, કેમ કે વાસ્તવમાં પતંગિયાઓની પ્રજાતિ ભૂતકાળ બની રહી છે, ખુદ માનવજાતના ગ્લોબલ વોર્મિંગની આડઅસરનો ભોગ બની રહી છે. તો આ તો નાજુક, કુમળા અને અબોલ જીવોની તો શી વિસાત! તે તો કાળા માથાના માનવીની આંધળી દોડના શિકાર બનીને જ રહેવાના છે.